વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પાણીગેટ અજબડી મિલ 3 રસ્તા ખાતે આવતા ત્યારે યાકુતપુરા તરફથી એક ઇસમ સ્પ્લેન્ડર મોટરસાઇકલ ઉપર આવી અજબડી મિલ 3 રસ્તા પાસે થઈ પ્રસાર થતો હોય આ ઇસમ અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો રીઢો આરોપી ખાલિદ ગાજિયાવાલા રહે નાગરવાડા વડોદરાનો હોય તેને ટીમના માણસો ઓળખી જતા જેથી આ ઇસમ પાસેની મોટરસાઇકલ શંકાસ્પદ જણાતા ટીમે આ ઇસમને રોક્યો હતો। ખાલિદ ગાજિયાવાલાને મોટરસાઇકલના પેપર્સ રજૂ કરવા માટે જણાવતા આ ઇસમે પેપર્સ નહીં હોવાનું જણાવી સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી વધુ શંકા જતા ટીમ દ્વારા આ ઇસમની વધુ પૂછપરછમાં તેણે પોતે 4 દિવસ પહેલાં એસએસજી હોસ્પિટલમાંથી ચોરી કરેલાનું જણાવતા આ અંગે ખાતરી કરતા આ મોટરસાઇકલ 15/9/2025ના રોજ એસએસજી હોસ્પિટલની ઓપીડી 21ની પાછળના પાર્કિંગમાંથી ચોરીમાં ગયેલ હોવાનું અને મોટરસાઇકલ ચોરી અંગે રાવપુરા પોસ્ટે ગુનો નોંધાયેલ હોવાનું જણાવ્યું હતું। આ અંગે રાવપુરા પોસ્ટને જાણ કરી વધુ તપાસ માટે સોંપેલ છે। પોલીસે આરોપી પાસેથી 22,000ની કિંમતની મોટરસાઇકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આરોપી શહેરમાંથી અગાઉ 21 ટુ વ્હીલર ચોરી કરી લઈ જવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે।